ખડ જોઈ અને નીંદવાનું યાદ આવી ગયું. આ બકરી ધરાઈ જાય. બકરી ધરાઈ જાય. ના મોટી મોટી નાળિયેલી હો ત્રોપા કેમ આવે માથામાં આવે તો માથું કેમ ઠેકડો મારો જી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને બધા? વાડીએ ચાલો વાડીએ જઈએ. મૂકી દીધો તમે આવી ગયા ને એને ખબર પડી ગઈ. હું કહું હા હા ભગત વાહ. એ કે હાલો હવે શેઠ આવ્યા એટલે ચા બનાવવો જ જોઈએ. ભગત નું કામ કઈ ઘટે નહીં. કામડી ચા એટલે ટાઈમે બધું એને દેવું જ પડે. દવા ખાતર પાણી આ બધી વસ્તુ એને ટાઈમે ટાઈમે આપવાની જ હોય. હવે એમ તો વિચારો ને તો હમણાં શિયાળો આવી જાય. શિયાળો આવી જાય તો આને મજા આવશે. શિયાળામાં ઋતુ બદલી જાય ને ઋતુ બદલે એટલે કપા નહીં મોલ હારા થઈ જાય. હવે તો ત્યાં સુધી કે એની રાહ ના જોઈ ત્યાં તો આ પટી જાય. એટલે કોઈ જાતનો પ્રશ્ન જ રહે નહીં પછી. હા અમુક અમુક છોડ બહુ મસ્ત હશે. જો આ ઝાડવામાં કોઈ જાતનો રોગ જ નથી. બિયારણ અલગ છે એવું જ લાગે છે. જો નથી લાગતું છેટેથી જોવું કેટલો મસ્ત. અલગ હોય. અને ઓલા તો કુકડાઈ ગયા તા હાવ. જો હાઈ ક્લાસ છે. તો આ બિયારણ યાદ રખાય આવું લઈ લેવાય. એકાદી છોડવો હે એવું અલગ. એ તો કહો 4 કે 5 છોડવા દેખાણા એવા માંથી અહીંયા સુધીમાં આ એક જ મોટો છે. બાકી બધા નાના નાના જ છે. 4-5 જ છે એવા. એટલે આમ થોડોક અલગ પડી ગયો. એ સાહેબ બોર્ડર ટપેસ આપણા ભાઈની ને આપણી બેની વચ્ચેની બોર્ડર ટપેસ સાહેબ. હા બોર્ડર ટાઈપ ટપી ગયા બોર્ડર એમ. હા હાલો હવે ભાઈની વાડીએ ચક્કર મારીએ. માંડવી ક્યાં ભાઈની માંડવી હો ભાઈ. થઈ ગઈ એક ગ્લાસ માંડવી. પાણી ચાલુ છે. મને અવાજ આવ્યો. ના ના ટ્રેક્ટર નીકળ્યું ખડખડ થયું હતી. પાણી કોણ વારે? હા એ કોણ છે અત્યારે તમારે? આ ફૂલ 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 અને ડાટા ને આમાં જો હમથર થઈ ગઈ. પાટલા ક્યાંય દેખાતા નથી. આમાં રોગ કેવી રીતે તમે ઓળખો? કે પાંદડા ઉપર ખબર પડી? બધે એમ જ હોય. આ ફાકા થઈ જાય એમ કે વાં તમે નતા કે આપણે બાજુમાં રાજકોટ ગયા હતા કા દોસ્તારની વાડી. એમાં નહીં તો એમાં તો હતું પણ આ ઓલું શું કહેવાય તમે ભાઈ આ એક તો ભૂલે તમે નામ બોલવી દીધા મને બધાયના. કોના? જામફળમાં એ કહેવાય ચાયણી થઈ ગઈ. ચાયણી થઈ ગઈ. જામફળ ને સીતાફળી ને ઈ ને આપડા. હા બધાયમાં એવી રીતે રોગ ઓળખાય. જે આપણા ભાઈને ફેન્સિંગ તાર અને ચારી પૂરેપૂરી ચારે બોર્ડર બનાવેલી જ છે. ના મોટી મોટી નાળિયેલી હો ત્રોપા કેમ આવે માથામાં આવે તો માથું કેમ ઠેકડો મારો જી તો થાય. એના માટે જુગાડ જોઈ કાંઈક આંબવાનો. આપણે કાંઈ નથી કરવું તો કાંઈ નહીં. જામફળ જો હું ઓળખી ગઈ. હા જામફળ જોઈને તો ઓળખી જાય ને બધા. જામફળ જોઈને પાંદડા જોઈને ઓળખે એને કહેવાય ઓળખા. આ પાંદડું પણ ઊંધું છે. એ જોજી મને જોવા મળે એ ઊંધું પાંદડું મળે જામફળમાં. ઓલા આપણે અહીંયા ઓલા છે કા ઓલા ધોરા ધોરા ક્યાં આપણે કઈ ઓલા લઈ ગયા હતા વ્હાઈટ વ્હાઈટ જાંબુ. જાંબુ ને? હા જાંબુ ને આ જાંબુ જ છે કે નહીં? જાંબુ જ છે. પણ જાંબુનું ઝાડ છે પણ જાંબુ આવ્યા હજી વાર છે. જાંબુ એ હજી વાર છે. ઉનાળે આવે. ઉનાળે આવે. આ ઓલો ટ્રેક્ટર નું શું કહેવાય આને? પારા બંધ પાટલો હે. પાટલો ટ્રેક્ટર છે એટલે ભાઈનું કહેવાય ને. હા જો ફુવારા અહીં રાખી દીધા છે જુગાડ બનાવી. આને જોરદાર એટેક છે. હા એટક તો આને આવી ગયું. આ તો જો આપણાથી બેસ થઈ ગયો હતો. હા કુકડ આટલાકમાં જાય છે. આગળ જતા નહીં હોય. આપણી જેમ પાછળ વધારે હોય કા? પાછળ વધારે છે. જો આમ લાગે તો છે. આમ તો જો અહીંયા કરતા બેસ. આટલામાં હું ગુંડું પડી ગયું કે હું આને ગુંડું જ કહેવાય ના ક્યાં? આ જો આટલામાં. અરે એ પાછળ સોપેલા હે જો. ના 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 છે. હા પાછળ સોપેલું હોય ને પહેલેથી.
પછી નાનું રહી ગયું ને પછી આ એકલા જ છે અને ઈ નાનું રહી ગયું. પછી વરસાદ થયા રાખ્યો એટલે પછી મોટું થાય નહીં. એટલે મોટું ના થાય એમ. હા સારું છે, આમાં કઈ વાંધો નથી. ઈ બિચારા જો ને આ જો ને આ લાલ થઈ ગયું. આપણા જેવું આપણાથી નાનું છે તો. હા સારું હાલો આટો મારી લઈ ફટાફટ. બરાબર, હાલો આટો તો માર લઈ. પછી આગળ હજી જોવાનું છે. માંડવી જોઈ, માંડવી તો જો એમાં તો આટો લાગી ગયો. હા માંડવીમાં તો ચક્કર મારી. ખડ ખોળ તો જો આના આવડું મોટું મોટું ખડ છે. જોઈ લે. હાથી હાંકવાની જરૂર છે ખાસ. અરે આ ઉપાડવાની જરૂર હે. એ આયા છે જો સાહેબ. હા, ઉપાડવાની જરૂર હે આને. હાથી તો ઠીક. સાહેબ નીંદેશ. ખડ જોઈ અને નીંદવાની યાદ આવી ગયું કા સાહેબ. તો આવડું મોટું થઈ ગયું આ મસ્તીનું જો તો. કેવડું મોટું. આ બકરી ધરાઈ જાય. બકરી ધરાઈ જાય. આ જો જ્યાં છે ને હાથી આવડો મોટો હાલે. હાથીમાં હાલી જઈ ને બહુ મોટું છે. ભલે ને રહ્યો. હવે આ ક્યાંક ક્યાંક હોય એટલું મોટું, બાકી તો બેરો હે એટલે વાંધો ના આવે. લ્યો નીંદાઈ ગયું. ખખેર નહીં ખાત. થાકી જાય. કંઈક કરીએ ને એટલે દાખલો પડે. એટલે દાખલો પડે. રોજ આવીએ તો વાંધો નહીં. જો છાંયો થઈ ગયો કેવો સરસ. વાદળું આડું આવી ગયું. વાદળું આડું આવી ગયું. બાકી ધોમ તડકો. થાકીને આટો મારી લે તો થાકી જાય. કામ તો અહીંયા રહ્યું અત્યારે. તડકાના ખાલી બપોર વિચારે આટો મારો ને તોય થાકી જાય. તોય થાકી જાય તો. હા કાલે જ આપણે દવા મારી દઈ. કાલ તો એને કીધું તું પણ આજે હજી મારી નહીં એને. કાલ નહોતા કઈ ગયા. કાંઈ વાંધો નહીં, એ તો મારી દે. હા આને મારવાની જરૂર છે. અને આ ભાઈને કહી દે કે અને વણ જો આ કુકર આ ફોટા પાડી લેજો, ભાઈને બતાવી દેજો. હા એ આના ફોટા લઈ જવાના. હા આ છે ને જો વ્હાઈટ ફ્લાય આને છે ને આ ઓલી પોપટી છે, બે છે. બે છે. ફૂલ તો સરસ થવા માંડ્યા ગીંડવાન ભાઈને કા. ચાલે ગીંડવાન સપન એ થોડીક માંડવી ને થોડુંક વણ. બે ભાઈઓને એમ જ થાય, થોડીક માંડવી ને થોડુંક વણ. આપણે જ નકરું વણ હોય. ના ના આ ભાઈ નહીં હોય ને. હા ઈ ભાઈ નહીં હોય અહીંયા. પણ બધું વણ જ એને બધું વણ જ હોય વણ જ હોય. તો. અને આપણે પણ પાણી વણ પૂરતું જ રહ્યું ને કા સાહેબ. હા અને ભાઈને ફૂલ પાણી બે ભાઈને. આપણે પછી પાણી વણ પૂરતું જ છે. અને હા, એમ તો આવું વરો હોય, સારું વરો હોય તો હોય પાણી, તો હોય. પણ પછી બીજું કઈ વાવી ના હગીએ. હા આ કપાસ પાકી જાય. કપાસ પાકી જાય. હાલો છાંય વહી જાય સાહેબ. તડકો લાગ્યો જોરદાર. સારું હાલો. લે થાકી ગયા ને બે ગયા. ઘડી બેહીએ. નીંદી નીંદી થાકી ગયા. નીંદું તો હું હવે ઊંધું જોયું નીંદું. ખડ ખાલી આ તો જોતા હતા હાથી હાલે એમ છે એમ કા. તો ઘડીક બેહીએ પછી જાય એમ. આવું છે કંઈક ઢાકેલું છે. આ તો પાણો છે એની માથે કપડું રાખ્યું છે બેહવા માટેનું કા. બેલું હે એની માથે બે. હા એ તો કો બેલા માથે. હાલો હવે છે હું હવે નથી કેમાં ગાડીમાં. તો બધા તો મારી વાત કરે કે ગાડીની. હાલો ને ભાઈ મોડું થાય છે હવે. પાણીનું તો કહી દીધું તું પછી હું. સારું ચાલો બેસો. હા. બધું કહેવાય ગયું. બધું હાલો રેડી. રેડી. આ ભગતને કહીને ઢેલો બંધ કરી દીધો. હા કહી દે કરી દે. એ તો યાર કરી દે હમણાં આવે હે ને. હાલો ઘરે